हेलो फ्रेंड्स, जानो द किचन हाउस में तमारुं स्वागत है। आज આપણે બનાવશું સાંજ માટેનો ગરમા ગરમ નવો નાસ્તો બનાવવાના છે અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડિયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ રેસીપી। સૌપ્રથમ આપણે એક પેન મૂકશું, તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ આવી જાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે, 5 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે, 1 ચમચી જેટલી ચણાની દાળ છે તે લેવાની છે અને 1 ચમચી જેટલી અડદની દાળ લેવાની છે। 3 થી 4 મીઠા લીમડાના પાન એડ કરવાના છે। 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું છે તે એડ કરી દઈ। 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને બધું સરસ રીતે આપણે સાતળી લેશું। જાનો ધ કિચન હાઉસનું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, તમે ત્યાં જઈને મને ફોલો કરજો। તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। હવે આ સંતળાઈ ગયું છે, તેમાં આપણે 1 ચમચી જેટલું આદુનું છીણ છે તે એડ કરી દઈ। 1 વાટકી ઝીણું ખમણેલું ગાજર છે તે પણ આપણે એડ કરવાનું છે। હવે સરસ રીતે સાતળી લેવાનું છે। હવે તેમાં આપણે 1 વાટકી ઝીણો રવો આવે છે તે એડ કરી દઈ। તેને આપણે પણ ધીમા તાપે શેકવાનો છે। હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને શેકાઈ પણ ગયું છે। હવે તેમાં આપણે 1 વાટકી રાગીનો લોટ આવે છે તે પણ આપણે એડ કરવાનો છે। આ વજન ઘટવામાં ખૂબ જ હેલ્ધી ફૂડ રેસીપી છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હા, તમને ફરી યાદ દેવડાવી દઉં, જો તમને મારી રેસીપી અને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલ તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઈબ કરજો। હવે આ લોટ બંને સરસ રીતે શેકાઈ ગયા છે। હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેવાના છે। હવે તેમાં આપણે 1 કપ જેટલું ખાટું દહીં આવે છે તે એડ કરી દઈ અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે તેમાં આપણે અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે, બહુ વધારે આપણે એડ નથી કરવાનું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। ગાંઠા ના પડે તેનું ખાસ ધ્યાન રાખજો। હવે આ બેટર રેડી થઈ ગયું છે। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ અને 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરવાની છે અને ફરીથી આપણે મિક્સ કરી દેશું। હવે આ બેટરને આપણે ઢાંકીને 20 થી 25 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। ત્યાં સુધી અહીંયા મેં ઇડલીનું સ્ટેન્ડ લીધેલું છે, તેને આપણે તેલથી ગ્રીસ કરી દેવાનું છે। આ દિવસમાં એકવાર ખાવાથી વજન તમારો ખૂબ ઝડપથી ઘટશે। હવે અહીંયા 20 થી 25 મિનિટ રેસ્ટ અપાઈ ગયો છે, તમે જોઈ શકો છો બેટર સરસ મજાનું તૈયાર થઈ ગયું છે। હવે તેમાં આપણે 5 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ આવે છે તે લેવાનો છે અને તેના ઉપર આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈ અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। બસ આવું જ બેટર આપણે તૈયાર કરવાનું છે, બહુ ઘટ નહીં અને બહુ પતલું નહીં, તમે જોઈ શકો છો। હવે જે ગ્રીસ કરેલી ડીશ છે તેમાં આપણે 1 ચમચા જેટલું બેટર પાથરી દેવાનું છે। હવે અહીંયા સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે સ્ટેન્ડને મૂકી દેશું। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
અને ઢાંકણ ઢાંકીને આપણે 12 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. 12 થી 15 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ઈડલી છે સરસ મજાની સ્ટીમ થઈ ગઈ છે. આવી રીતના છરીની મદદથી આપણે ચેક કરી લેશું, ક્યાંય ચોટતી નથી. હવે થોડીક ઠંડી થાય પછી આપણે તેને કાઢી લેશું. એકદમ ઇઝીથી નીકળી જશે, તમે જોઈ શકો છો. અને સરસ મજાની જાડી પણ પડી છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. અત્યારે મેં તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે. તમે તેને ટોપરાની ચટણી સાથે પણ લઈ શકો છો. તો છે ને એકદમ સરસ મજાની રાગીમાંથી બનતી એકદમ નવી રેસીપી છે અને તમારા વજન માટે ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ ઝડપથી તમારું વજન ઘટશે. તો કેવી લાગી મારી રેસીપી તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.